સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતના પહેલા હોમ મિનિસ્ટર, જ્યારે એમની મેં આત્મકથા નાનપણમાં વાંચેલી છે, જ્યારે ધામમાં પધાર્યા, એમનું મૃત્યુ થયું, ત્યારે 3 જબ્બા અને 3 ધોતી એમની બેગમાં નીકળી હતી. એમાંય 2 જબ્બા થીગડાવાળા હતા, 2 ધોતી થીગડાવાળી હતી. કોઈ કરોડપતિ મિનિસ્ટરને જોઈએ, એની મર્સિડીઝ ગાડીને જોઈએ, ત્યારે બહારનો વટ પડશે, પરંતુ આવા વ્યક્તિત્વને જ્યારે આપણે જોઈએ ત્યારે અંદરથી રિસ્પેક્ટ થશે. સાચું છે પેલા કે ધન્ય છે આવા માણસો. એમના જીવનમાંથી જબ્બા ના નીકળ્યા. સરદાર વલ્લભભાઈના જીવનમાં એમની પાછળ જબ્બા કે સારા જબ્બા ને સારું ધોતી ના નીકળી, ઝાઝા કપડાં ના નીકળ્યા. છતાંય આપણે આજે વર્ષો પછી પણ એમને યાદ કરીએ છીએ. અને કરોડો રૂપિયા નીકળ્યા હોય અને પેથો ભાઈ યાદ કરતો નથી. લોકો યાદ કરે, પણ કઈ રીતે યાદ કરે કે સાલો ભંગાર માણસ હતો, લોકોને લૂંટ્યા છે, એ રીતે યાદ કરે. અને અસમાન થાય કે આવી દેશની વ્યક્તિઓને ધન્યવાદ છે. ફક્ત અત્યારનો યુગ જુદો છે. પૈસાનો, દ્રવ્યનો, સંપત્તિનો યારી યુગ છે. ખાસ કરીને કિશોરો, યુવાનોને વિનંતી કરું છું, યુવાનો દ્રવ્યથી જ, સંપત્તિથી જ મોટપ છે અને મહાનતા છે એવું ક્યારે વિચારશો. આપણા વિચારો એટલા ઉચ્ચ રાખજો, આપણું વર્તન એવો આદર્શ બનાવજો, એનાથી મોટપ છે. ભલે જીવનમાં થોડી તકલીફ આવે, સહન કરી લેજો, પરંતુ પ્રભુના વાલાના વાલા બનજો, પ્રભુના પ્રિય બનજો. એમાં અંતરનો રાજીપો છે મહારાજને મોટા પુરુષનો.